નમસ્કાર, સમાચાર સાથે હું હિના। સૌથી મોટા સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે મોટા સમાચાર। મુખ્ય આરોપી અને ફેક્ટરી માલિક મેહુલ ડોડિયાની ધરપકડ થઈ ગઈ છે। અમદાવાદ પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી। સાબરમતી વિસ્તારમાંથી મેહુલ ડોડિયા ઝડપાયો છે। મેહુલની માતા રમીલાબેન અને પાર્ટનર સાદિકની ધરપકડ થઈ હોવાની વિગત। 3 લોકોની ભાગીદારીથી ફેક્ટરી ચાલતી હતી। ઘટના સમયે મેહુલ પણ સ્થળ પર હાજર હતો। બ્લાસ્ટ બાદ આરોપી મેહુલ ભાગી ગયો હતો। માતાને બચાવવા અન્ય વ્યક્તિને સ્થળે મોકલ્યો। ગણેશ મહોત્સવને લઈ કેટલાક ઓર્ડર મળ્યા હતા। ફટાકડા બનાવવા માટે દાહોદથી મજૂરો લવાયા હતા તેવી વિગતો અહીંયા સામે આવી છે। મૃતકો મોટા ભાગે દાહોદના રહેવાસી હોવાની પણ વિગત સામે આવી। તો આપને જણાવી દઈએ કે સાબરમતી વિસ્તારમાંથી ફરાર મેહુલ ડોડિયા ઝડપાઈ ગયો છે, જે આ ફેક્ટરીનો સંચાલક છે। આ મામલે તેની માતા અને અન્ય એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે। બ્લાસ્ટ બાદ મેહુલ ભાગી ગયો હતો। માતાને બચાવવા અન્ય વ્યક્તિને સ્થળે મોકલ્યો હતો। ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે મોટા સમાચાર, એ તસવીરો પણ અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં મુખ્ય આરોપી જે મેહુલ ડોડિયા છે તેની ધરપકડ થઈ છે, તેની માતાની ધરપકડ કરવામાં આવી છે। અન્ય એક વ્યક્તિ છે જે આરોપી છે તેની પણ ધરપકડ કરવામાં આવી હોવાની વિગત છે। મેહુલ ડોડિયા સહિત 3ની ધરપકડ। 4/3/2026 રોજ એના જો બંધ કરાવી દેવામાં આવેલા હતા જો અને આ સદંતર બંધ હતા જો અવારનવાર ચેક કરવામાં આવતા હતા, લેકિન છેલ્લા કરીબ 20-25 દિવસથી આ ગેરકાયદેસર રીતે જ્યારે આપણા રથયાત્રા બધા પોલીસ બિઝી હતી એના લાભ લઈને જો આ ગેરકાયદેસર રીતે જો આપણા દાહોદ જિલ્લામાંથી અલગ અલગ જગ્યાઓથી આપણા ત્યાં લેબર લઈ આવ્યા છે। આ જ જગ્યા ઉપર 2014માં જો આ રમીલાબેન જ્યારે ચલાવતી હતી જો અહીંયા આ જ રીતે દારૂખાના બનાવવાના જો એક ફેક્ટરી, ત્યારે પણ આગ લાગવાથી એક વ્યક્તિને મૃત થયેલા હતા, અરેસ્ટ થયા હતા અને પછી જો એના લાયસન્સ વગેરે બધા કેન્સલ થયા હતા। અત્યારે એના દીકરા નામે જો આ મેહુલ ડોડિયા નામે જો લાયસન્સ લીધા અને 2020માં અને પછી જો લાયસન્સ લઈને જો આ લોકો બનાવતા હતા અને પછી જો 4/3/2026 રોજ એના મુદ્દત પૂરી થઈ, એના પછી રિન્યુઅલ કોઈ કાર્યવાહી એના મતલબ રદ કરી દેવામાં આવે। તો વિગતો એવી પણ સામે આવી કે 2014માં પણ આ જગ્યાએ બ્લાસ્ટ થયો હતો। આ જગ્યા પર 2014માં પણ આગ લાગી હતી, ત્યારે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું। 2020માં મેહુલના નામે લાયસન્સ લીધું। માર્ચમાં ફેક્ટરી સીલ કરાઈ હતી। 25 દિવસથી ગેરકાયદે ધમધમતી હતી ફેક્ટરી। પોલીસ રથયાત્રાના બંદોબસ્તમાં વ્યસ્ત હતી। પોલીસ બંદોબસ્તમાં હોવાનો આરોપીઓએ લાભ ઉઠાવ્યો। શ્રમિકના કોઈ વીમા પણ નહોતા લીધા। હા, અત્યારે મેહુલને ધરપકડ કરવામાં સાબરમતી એરિયામાંથી। આ તો ગઈકાલથી જ આ ટીમો રાતભર લાગી હતી। લગભગ સવારે 5-6 વાગે તો અમને સફળતા મળતી હતી, લેકિન વિધાઉટ ભાગી ગયા। અત્યારે સાબરમતીમાંથી મળી ગયા, સાબરમતી એરિયામાંથી। તો પોલીસ જ્યારે રથયાત્રાના બંદોબસ્તમાં વ્યસ્ત હતી તે સમયગાળાનો લાભ આ મેહુલ ડોડિયા દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો અને જે શ્રમિકો લાવવામાં આવ્યા હતા તે દાહોદથી લાવવામાં આવ્યા। આપને જણાવી દઈએ કે મુખ્ય આરોપી સહિત 2ની ધરપકડ કરી લેવામાં આવી છે। ગણેશ મહોત્સવને લઈને પણ કેટલાક ઓર્ડર મળ્યા હતા। ફટાકડા બનાવવા માટે દાહોદથી મજૂરો લવાયા હતા। મૃતકો મોટાભાગે દાહોદ રહેવાસી હોવાની વિગતો પણ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવી છે। ફટાકડામાં પોટેશિયમની નાઇટ્રેટની હાજરી જોવા મળી છે। 2014માં પણ આ જ જગ્યાએ બ્લાસ્ટ થયો હતો। 2020માં મેહુલના નામે લાયસન્સ લીધું। માર્ચમાં આ ફેક્ટરી સીલ કરાઈ હતી। લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું હતું। 20-25 દિવસથી ગેરકાયદે ધમધમતી હતી ફેક્ટરી। આમાં આ વખતે બચે નહીં, એના બરાબર જો એના કન્વિક્શન થાય આ પ્રકાર જેટલા બી પુરાવા અમારા એફએસએલ લઈને અમારા ઇન્વેસ્ટિગેશન તમામ પુરાવા અમે ભેગા કરીને જલ્દી ચાર્જશીટ કરીને એના જલ્દી વહેલા કેસ ચાલે એના માટે અમે લોકો જો પૂરી કાર્યવાહી કરીએ। તો સાબરમતી વિસ્તારમાંથી આખરે આ ફેક્ટરીનું સંચાલક મેહુલ ડોડિયા ઝડપાઈ ગયો છે। તેની સાથે 2 લોકોની ધરપકડ કરવામાં આવી, જેમાં તેની એક માતા છે તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે, જેઓ પણ આ ફેક્ટરીમાં ભાગીદાર હોવાની વિગતો પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવી છે।
2014માં પણ આ જગ્યાએ બ્લાસ્ટ થયો હોવાની પણ પોલીસ કમિશનર દ્વારા વિગતો આપવામાં આવી છે. આપને જણાવી દઈએ, હાલ તો તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે, પરંતુ આ ફેક્ટરીને સીલ કરી દેવામાં આવી હતી, લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ ગુજરાતની પોલીસ, એટલે ખાસ કરીને અમદાવાદની પોલીસ જ્યારે રથયાત્રામાં વ્યસ્ત હતી તે દરમિયાન આ જે ફટાકડાની ફેક્ટરી હતી તે ધમધમતી હતી. 20-25 દિવસમાં જ આખો જે ખેલ ખેલાયો છે તે સામે આવ્યો છે. ફટાકડામાં પોટેશિયમ નાઇટ્રેટની હાજરી મળી આવી છે. સામાન્ય રીતે 15 કિલો હોવું જોઈએ તેવી વિગત પણ આપવામાં આવી છે. ગણેશ મહોત્સવને લઈને કેટલાક ઓર્ડર મળ્યા હતા અને પોલીસ દ્વારા ફેક્ટરી સીલ કરી દેવામાં આવી. એક તરફ સીસીટીવી ફૂટેજ અમે આપને બતાવી રહ્યા છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે જેમાં 9 લોકોના મોત થઈ ગયા છે. અમારા સંવાદદાતા ઋત્વિજ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. ઋત્વિજ, લેટેસ્ટ અપડેટ. જી ના, વાત કરીએ તો જે રીતે આ સમગ્ર મામલે એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. તાજેતરમાં જ જે મુખ્ય આરોપી મેહુલ ડોડિયા છે તેની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે અને સાબરમતીથી તેની ધરપકડ કરી લેવામાં આવી છે. જે તપાસમાં હકીકતો સામે આવી છે, જે લાયસન્સ હતું તે પણ રદ કરી દેવામાં આવ્યું હતું. રામલી પોલીસ સ્ટેશનના પીઆઈ છે તે વારંવાર આ ફેક્ટરી છે તે બંધ કરાયા બાદ વારંવાર ત્યાં વિઝિટ પણ કરતા હતા. જો કે 15 દિવસથી જે રથયાત્રાનો બંદોબસ્ત અને અન્ય જે બંદોબસ્ત હોવાના કારણે તેઓ વિઝિટ કરી શક્યા ન હતા અને તેનો લાભ આ આરોપીએ ઉઠાવ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ફેક્ટરી છે તે 10 થી 15 દિવસ પહેલામાં ફરીથી શરૂ કરી હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે અને જે શરૂ કર્યા બાદ, એટલે કે આ જે બનાવ બન્યો છે તેના 15 દિવસ પહેલા જ આ ફેક્ટરી શરૂ કરી હોવાની આશંકા હતી. તેને લઈને તપાસ શરૂ કરી છે. જે ગણેશ મહોત્સવ હતો તે મહોત્સવમાં ફટાકડા માટેના જે ઓર્ડર હતા તે ઓર્ડર ખાસ કરીને આવ્યા હતા અને તે ઓર્ડરના કારણે આ ફેક્ટરી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું. જી બિલકુલ. ઋત્વિજ, જે જવાબદાર 3 લોકો છે પોલીસ સકંજામાં છે, હવે શું તજવીજ હાથ ધરવામાં આવશે આગામી દિવસોમાં? તો ફરી એક વખત અમારા સંવાદદાતાનો સંપર્ક કરીશું, વિગતો મેળવીશું, પરંતુ આપને જણાવી દઈએ કે મુખ્ય આરોપી મેહુલ ડોડિયાની ધરપકડ થઈ ગઈ છે. અને હવે સમાચારમાં આગળ વાત કરીએ. પહાડોથી મેદાન સુધી દે ધનાધન. વાત હવે જમ્મુ કાશ્મીરની કરીએ કે જ્યાં પૂંછના સુરનકોટમાં આગ ફાટ્યું છે. પૂંછમાં વાદળ ફાટતા 10 લોકોના મોત થયા. રાહત બચાવ કામગીરી તેજ કરાઈ છે. વીજ થાંભલા ઉખડી ગયા છે. નેટવર્ક ખોરવાઈ ગયું હોવાની પણ વિગતો છે. આપને જણાવી દે, જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ તંગ બની છે. ખાસ કરીને સુરનકોટની આસપાસના વિસ્તારો જે સંપર્ક વિહોણા થઈ ગયા છે. આગ ફાટ્યું છે જેના કારણે અનેક જે વાહનો છે, ઘરો છે, તણાઈ ગયા છે. અત્યારે જે વિગત મળી રહી છે તે પ્રમાણે વાદળ ફાટતા 10 લોકોના મોત થયા છે. રાહત અને બચાવ કામગીરી પણ તેજ કરવામાં આવી છે. વીજ થાંભલા ઉખડ્યા છે. નેટવર્ક પણ ખોરવાઈ ગયું છે. रात की बारिश की वजह से हमारा बहुत सा नुकसान हो गया. हमारा सर्विस स्टेशन बह गया, आटा चक्की बह गई और हमारी वेल्डिंग की शॉपें और हमारी कुछ गाड़ियां भी बह चुकी हैं. तो हम यही अपील करते हैं कि या तो हमारा लोन माफ किया जाए और या हमें हमारा बिजनेस स्टैंड वापस किया जाए. पुंछ जिले में कल देर रात से हो रही भारी बारिश और आज सुबह तक आई बारिश ने भारी तबाही मचाई है. बात करें तो अगर पुंछ की, तो पुंछ में जो है पुलिस नदी की पानी जो उफान पर आया और पुलिस नदी के किनारे कुछ दुकानें, वर्कशॉप और एक मस्जिद थी वो बह गई. वहीं आप देखें तो जो है सुरनकोट तहसील में जो है एक मकान गिरने से एक 18 साल के युवक की मौत हो गई है. पुंछ के गाँव नूनामानी में एक महिला की मौत हुई है. कुल 2 मौतें हुई है और कई लोग घायल हुए. वहीं बात करें तो पुंछ में अभी जो है पुलिस नदी में जो एक भैंस फंसी थी उसको एसडीआरएफ और आम लोग निकाल रहे हैं और बड़ी संख्या में लोग जो है यहाँ पर आप देख सकते हैं नदी के किनारे जो है इकट्ठे हैं. नदी का पानी अभी भी काफी बढ़ा हुआ है क्योंकि देर रात जो बारिश हुई थी उससे काफी जो है नदी उफान पे आ गई थी और उसके बाद से जो है लगातार जो है जहाँ पर पानी जो है जलस्तर बढ़ रहा है. जिले के कई इलाकों में जो है भूस्खलन हुआ है, कई रास्ते बंद हैं और कई वाहन जो है वो बह गए और काफी जो है लोगों को परेशानी का सामना करना पड़ रहा है. वहीं पुलिस की तरफ से जो है या लगातार अनाउंसमेंट करके लोगों को नदी नालों से दूर रहने का आग्रह किया जाए क्योंकि अभी भी बारिश का जो है जो भविष्यवाणी हुई है उसके मुताबिक जो है अगले कई दिनों तक बारिश होने वाली है और कहीं ना कहीं इस तरह की और समस्या पैदा हो सकती है जिसको लेकर लोगों को सतर्क भी किया जा रहा है. एसडीआरएफ, एनडीआरएफ जो है वो भी अपने काम पर लगी हुई है ताकि कम से कम जो है लोगों को नुकसान उठाना पड़े. मुनीष शर्मा, न्यूज 18 नेटवर्क, पुंछ.
તો બીજી તરફ પૂંછમાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે જળબંબાકારની સ્થિતિ છે. પોલીસે નદીના પૂરમાં દુકાનો તણાઈ ગઈ. ઘર ધરાશાયી થતા યુવકનું મોત થયું હોવાની પણ વિગતો અહીંયા પ્રાપ્ત થઈ છે. આપને જણાવી દઈએ, ભૂસ્ખલનથી અનેક રસ્તાઓ બંધ. બચાવ કામગીરી માટે તંત્ર એલર્ટ છે. તો આ તરફ રાજૌરી જિલ્લામાં સતત વરસાદ, ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ ગંભીર બની છે. નવશેરામાં મનાવર નદીની જળસપાટી વધી છે. નીચાણવાળા જે વિસ્તારો છે બેટમાં ફેરવાઈ ગયા. વધતા જળસ્તરના કારણે લોકોમાં ભયનો માહોલ છે. પ્રશાસન એલર્ટ પર છે. રાહત બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. નાગરિકોને સાવચેત રહેવા માટે અપીલ કરાઈ છે. આ તરફ કિશ્તવાડમાં અતિ ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતુર બની ગઈ. સમગ્ર જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પૂંછમાં ભારે વરસાદથી જળબંબાકાર. રસ્તા બજારો વરસાદી પાણીમાં ફેરવાઈ ગયા. ઘરો દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. સામાન્ય જનજીવન પણ ખોરવાયું છે. સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો આ બે અલગ અલગ તસવીરો અમે જમ્મુ કાશ્મીરના અલગ અલગ વિસ્તારમાંથી બતાવી રહ્યા છે કે જ્યાં એક તરફ સુરનકોટ કે જ્યાં વાદળ ફાટ્યાની ઘટના બની છે, જેના કારણે અનેક વાહનો અને મકાનો તણાઈ ગયા છે. 10 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. બીજી તરફ રાજૌરી કે જેની આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે જળમગ્ન થઈ ગયા છે. લોકો ફસાઈ ગયા છે. જોકે રાહત અને બચાવ ટીમ તેમના સુધી પહોંચી છે. લોકોને સ્થળાંતરિત કરવાની પ્રક્રિયા જે છે શરૂ કરવામાં આવી છે. કિશ્તવાડમાં અતિ ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે જે સ્થાનિક નદીઓ છે તેઓમાં પ્રચંડ તીવ્ર પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. પૂંછમાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે નદીઓ ગાંડીતુર બની ગઈ છે અને નદીઓના પાણી ઘરો અને દુકાનોમાં ઘૂસી ગયા હોવાના કારણે લોકોને પારાવાર હાલાકી પડી રહી છે. રાજૌરી, પૂંછ અને કિશ્તવાડમાં ભારે વરસાદના કારણે એવો કહેર વરસાવ્યો છે કે જેના કારણે જનજીવન ઉપર તેની માઠી અસર પડી છે. આપને જણાવી દે, કિશ્તવાડમાં અતિ ભારે વરસાદ પડવાના કારણે અનેક એવા ગ્રામ્ય વિસ્તારો છે કે જે સંપર્ક વિહોણા થઈ ગયા છે. પૂંછમાં કે જ્યાં મુખ્ય બજારો પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે લોકોને ભારે નુકસાન થયું છે. બીજી તરફ જો કિશ્તવાડની વાત કરવામાં આવે તો કિશ્તવાડમાં પણ જાણે કે રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. બીજી તસવીર અમે આપને બતાવી રહ્યા છે કે જ્યારે વાદળ ફાટ્યું હતું, પૂંછમાં ભારે વરસાદના કારણે જે પ્રવાહ વહી રહ્યો હતો તેના કારણે જે અનેક વાહનો છે તણાઈ ગયા હતા. વાહનોની દશા અમે આપને તસવીરોમાં અહીંયા સ્પષ્ટપણે બતાવી રહ્યા છે કે જ્યાં કાટમાળમાં વાહનો ફસાઈ ગયા છે. એક ભારે નુકસાન થયું છે વાદળ ફાટ્યાની ઘટના બાદ, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. આસપાસના વિસ્તારોમાં તબાહી જોવા મળી રહી છે. લોકોના જે ઘરો છે તે વેર વિખેર થઈ ગયા છે. લોકો બેઘર થઈ ગયા છે. અનેક ઘરો એવા છે કે જે કાટમાળમાં ધરાશાયી થઈ ગયા છે, તણાઈ ગયા છે, જેના કારણે લોકોનું જે જનજીવન છે ઠપ થઈ ગયું છે. પરંતુ આ બે તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જમ્મુ કાશ્મીરમાં કેવી રીતે કુદરતનો કહેર વર્તાયો છે. રાજૌરીમાં વરસાદે તબાહી મચાવી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મુશળધાર વરસાદથી વ્યાપક નુકસાન થયું. લોકોના ઘરોમાં પૂરના પાણી ઘૂસી ગયા. નદી નાળા છલકાતા અનેક વાહનો તણાયા. વહીવટી તંત્રએ એલર્ટ જાહેર કર્યું છે. તો આ એક તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ. મુખ્ય માર્ગની તસવીર છે, જ્યાં નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. બીજી તસવીર અમે આપને બતાવી રહ્યા છે કે જે સ્થાનિક વિસ્તારો છે ત્યાં જળમગ્ન થઈ ગયા છે. નદીના પાણી ઘૂસી જવાના કારણે ભારે નુકસાન થયું છે. આ બે તસવીરો એ વાતની સાબિતી આપે છે કે જમ્મુ કાશ્મીરમાં કુદરતનો કહેર કઈ રીતે વર્તાયો છે. મેઘરાજાએ વિરામ લીધો હતો, પરંતુ તે બાદ હવે પોતાનું રૌદ્ર સ્વરૂપ અહીંયા દર્શાવ્યું છે. જે અમે આપને તસવીરોમાં બતાવી રહ્યા છે કે જ્યાં ભારે વરસાદે પગલે લોકોના જનજીવનને માઠી અસર પહોંચી છે. તો નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લોકોને અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે. જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. લોકોની હાલત કફોડી બની ગઈ છે. નદી નાળા છલકાતા અનેક વાહનો તણાઈ ગયા છે. એ તસવીરોમાં અમે આપને બતાવી રહ્યા છે. વહીવટી તંત્ર એલર્ટ પર છે, જાહેર કરાયું છે ને હજુ પણ આગામી કેટલાક કલાકોમાં ભારે વરસાદ પડી શકે છે. જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ. પૂરના પ્રવાહમાં
યુવકે જીવ જોખમમાં મૂક્યો। ચિનાબ નદીમાં જીવના જોખમે લાકડા કાઢતો દેખાયો યુવક, જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો। ચિનાબના તેજ પ્રવાહથી અકસ્માતનો ખતરો છે। નદીમાં ઉતરતા લોકોને સાવચેતીની અપીલ કરવામાં આવી રહી છે। તો ચિનાબ નદીની આ જે તસવીર છે અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં પ્રચંડ પાણીનો પ્રવાહ છે, લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। પરંતુ આ યુવક મસમોટું એક થડ જે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે તે વહેણના મારફતેથી લઈ જતો જોવા મળી રહ્યો છે, પરંતુ પૂરના આ પ્રવાહમાં યુવકે પોતાનો જીવ જોખમમાં મૂક્યો છે। આ તરફ ઉધમપુરના રામનગરમાં ભૂસ્ખલન થયું છે। કટવાલત રોડ પર મોટા પથ્થરો પડ્યા, રસ્તો સંપૂર્ણ બ્લોક થઈ ગયો છે। ગ્રામજનોને અવરજવરમાં હાલાકી પડી છે। તંત્ર પાસે તાત્કાલિક મદદની માંગ કરાઈ છે। તો આ એક રસ્તો ભૂસ્ખલનના કારણે બંધ થઈ ગયો હોવાની વિગતો અહીંયા મળી રહી છે। રામનગરમાં ભૂસ્ખલન થયું, જેમાં કટવાલત રોડ કે જે મોટા પથ્થરોથી ઢંકાઈ ગયો છે, આ રસ્તો સંપૂર્ણ બ્લોક થઈ ગયો છે। વાહન ચાલકોની અવરજવર અહીંયા બંધ કરી દેવામાં આવી છે। જોકે જે ગ્રામજનો છે તેમને પણ અવરજવરમાં હાલાકી પડી રહી છે। તંત્ર પાસે તાત્કાલિક મદદની માંગ કરવામાં આવી છે, પરંતુ અનેક જગ્યાએ જમ્મુ કાશ્મીરમાં ભૂસ્ખલનની ઘટનાઓ બની છે, જેના કારણે વાહન વ્યવહારને તેની સીધી અસર પહોંચી છે। સમાચાર ઉત્તર પ્રદેશમાંથી ગંગા યમુના નદીની જળ સપાટીમાં વધારો થયો છે। પ્રયાગરાજમાં પૂરનો ખતરો વધી ગયો છે। નદી કિનારાના વિસ્તારો જે છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ચેતવણી આપવામાં આવી રહી છે માઇક દ્વારા। અનેક વિસ્તારો ગરકાવ છે। દશાશ્વમેઘ ઘાટ પણ પ્રભાવિત થયો છે। ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ પર છે। લોકોને સાવચેતી રાખવા તંત્રએ અપીલ કરી છે। છત્તીસગઢના અનેક જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે। બિલાસપુરમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા। પૂરના પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા। લોકોની ઘરવખરી અને વસ્તુઓને નુકસાન થયું છે। આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। સમાચારમાં વાત હવે અરવલ્લીની કરીએ તો લાંબા વિરામ બાદ અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો। મોડાસા શહેરમાં વરસાદ પડ્યો છે। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે। મોડાસા શહેર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। વાત કરીએ વલસાડની તો જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે। વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ, પારડી, વાપી, વલસાડ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, જેનાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો। વરસાદ વરસતા ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે। હવામાન વિભાગની આગાહી છે, આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદી આગાહી વ્યક્ત કરાઈ છે। સમાચારમાં રોકાઈએ એક વિરામ માટે। સમાચાર સુરતમાંથી। વીઆઈપી રોડ પાસે મહાવીર હાઇટ્સમાં પાણી ભરાઈ ગયા। પાર્કિંગ સહિત દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। ભારે વરસાદ બાદ રહેવાસીઓની મુશ્કેલી વધી છે। વારંવાર ફરિયાદ છતાં એસએમસી તંત્રની મદદ નહીં મળ્યાનો આક્ષેપ। બિલ્ડર અને મહાનગરપાલિકા સામે રહેવાસીઓમાં રોષ છે। પાણીનો કાયમી નિકાલ કરવાની રહેવાસીઓની માંગ છે। ફરિયાદો છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવ્યાનો આક્ષેપ છે। તો વીઆઈપી રોડ પાસે આવેલી છે મહાવીર હાઇટ્સ કે જ્યાં સામાન્ય વરસાદમાં પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। પાર્કિંગ સહિત દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। ખાડી પૂરની ઘટનાથી કોઈ શીખ ન લીધી, આ સૌથી મોટો અહીંયા સવાલ છે। ભારે વરસાદ બાદ રહેવાસીઓની મુશ્કેલી વધી ગઈ છે। લોકો ફરિયાદ કરતા રહ્યા છતાં કેમ નજરઅંદાજ કરવામાં આવી બાબતો તે એક સવાલ અહીંયા છે। પાર્કિંગ સહિત અન્ય જે એરિયા છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। આ જુઓ, મુખ્ય જે સીડીઓ છે ત્યાંથી જાણે કે ધોધ વહેતો હોય। આ પાર્કિંગનો એ વિસ્તાર અમે આપને બતાવી રહ્યા છે। તે પ્રકારના દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે। વારંવાર ફરિયાદ કરવામાં આવી છે। એસએમસી તંત્રની મદદ નહીં મળ્યાનો આક્ષેપ બિલ્ડર અને મહાનગરપાલિકા સામે કરવામાં આવ્યો છે। અમારા સંવાદદાતા કીર્તેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કીર્તેશ, ઓવરઓલ અપડેટ આપની પાસે શું છે?
બિલકુલ સુરતનો વીઆઈપી રોડ કે જ્યાં મહાવીર હાઇટમાં રહેતા લોકો રસ્તા પર ઉતરી વિરોધ કરી રહ્યા છે, કારણ કે જે પ્રકારે 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને બિલ્ડર અને મહાનગરપાલિકાની મિલીભગતથી જે પ્રકારનું કામ થયું છે, જેને લઈને આ બિલ્ડિંગના પાર્કિંગોમાં પાણી ભરાઈ ગયું હતું, દુકાનોમાં પાણી ભરાઈ ગયું હતું. કહી શકાય કે આ વિસ્તારમાં 5 કરોડ કરતા વધુની કિંમતના ફ્લેટ છે અને જ્યારે આવા હાઈ પ્રોફાઇલ લોકો આ વિસ્તારમાં રહેતા હોય છે તો તેમની પાસે લક્ઝરિયસ ગાડીઓ હોય છે. બેઝમેન્ટમાં પાણી ભરાતા ગાડીઓ પાણીમાં પલળી ગઈ છે અને જેને લઈને કરોડો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને બિલ્ડર અને મહાનગરપાલિકાને આ બાબતે અનેક વખત ફરિયાદો કરવામાં આવી છે. પાણીનો નિકાલ થાય, પાણી ના ભરાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં જાણકારી આપવામાં આવી છે, પણ કહી શકાય કે આ બાબતે કોઈ પણ કાર્યવાહી કોર્પોરેટર શીતલબેન આપણી સાથે જોડાઈ ગયા છે. શીતલબેન, મહાવીર હાઇટ્સમાં સ્થિતિ ખૂબ ગંભીર છે, કેમ કે આખું પાર્કિંગ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. હા, હું આજથી 5 દિવસ પહેલા જ્યારે આપણે પેલી કામગીરી ચાલુ કરી ને પાણી નિકાલની, ત્યારે હું જાતે જઈને સુમન ભાર્ગવ, સંગીની ઇવોક બધું પાણી ડી પંપ મુકાવીને બધું પાણી એ કરાવી દીધેલું અને સુમન ભાર્ગવમાં તો મેં જાતે જઈને બધી ગટરો સાફ કરાવી છે બેન. જાતે હું તમે વિડીયો પણ મોકલી આપું, ફોટો તમે જેને પણ પૂછવું હોય તેને પૂછી જુઓ. ત્યારે જ કમ્પ્લીટ બધું કરાવેલું. પણ આ પાણીમાં કેવું કે આજે પણ કેવું છે કે ત્યાંથી બધું મોસ્ટલી પ્લાસ્ટિક અને પોલિથીન જ અંદર ગટરમાંથી બહાર નીકળ્યું છે. તો એના માટે આપણે જે આજુબાજુ બધી લારીને ઊભી રહી છે પાન ગલ્લાની ને, એ લોકોને કાં તો કડક કાર્યવાહી કરવી પડશે, સૂચના આપવી પડશે કે ભાઈ તમે તમારો કચરો છે તે ડસ્ટબિનમાં નાખો. બિલકુલ. શીતલબેન, તો આ પાણી ભરાઈ ગયું છે, એમાં વાંક કોનો છે? પાણી ભરાઈ ગયું એનો વાંક જુઓ, અમે એસએમસી અધિકારીઓને પણ અત્યારે સવારે, હું તો અત્યારે હોસ્પિટલાઇઝ છું છેલ્લા 5 દિવસથી, પણ સવારે અધિકારીઓને પણ અમે કીધું કે ભાઈ તમે ત્યાં જઈને કાર્યવાહી કરો. આ સુમન ભાર્ગવમાં મને સવારના કોલ ચાલુ જ છે બેન, સવારના એ લોકોના સુમન ભાર્ગવ વાળાના કોલ ચાલુ છે. નહીં તો ત્યાંની તો ગટર મેં જાતે જઈને મેં સફાઈ કરાવી છે. આ કાલે વરસાદ પડ્યો ને એના કારણે પાછું આજે એમને પાણી ભરાયું છે. અને સંગીની યુવકમાં તો શું છે કે એ લોકોની 12 ફીટ ઊંડું એમનું બેઝમેન્ટ છે, એટલે એમને બેઝમેન્ટમાં પાણી ભરાઈ રહે છે. બિલકુલ. શીતલબેન, ખાસ કરીને મહાવીર હાઇટ્સની જ મારે વાત કરવી છે. ત્યાંથી પાણી નિકાલની શું વ્યવસ્થા કરાઈ છે અત્યારે? હલો સિસ્ટર, હલો બેન. હા બોલો. મહાવીર હાઇટ્સની તો મારી પાસે કોઈ કમ્પ્લેન નથી આવી. મારે સંગીની યુવક અને સુમન ભાર્ગવ બંનેની કમ્પ્લેન છે. આજે મોર્નિંગની પણ હતી, પહેલા હતી, આજથી 5 દિવસ પહેલા, એ તો હું જાતે જ ગયેલી. પરંતુ રહેવાસીઓ તો એવું કહે છે કે વારંવાર કોર્પોરેટરને અને તંત્રને કહેવામાં આવ્યું છે, પરંતુ તેઓએ નજરઅંદાજ કર્યું છે. હા, તમારી વાત બરોબર, પણ મહાવીર હાઇટ્સમાં તમે પૂછી જુઓ કે તમે કયા કોર્પોરેટરને જાણ કરેલી. મારી પાસે મહાવીર હાઇટ્સની એક પણ બેન આજ સુધીની કમ્પ્લેન નથી આ 10 દિવસમાં. પણ મહાવીર હાઇટ્સની બેન, તમે અગર દ્રશ્યો જોઈ શકતા હોય તો જોજો, ખૂબ માઠી દશા બેઠી છે, કરોડોનું નુકસાન થઈ રહ્યું છે એ લોકોને. હું અત્યારે જ કોલ કરું છું, અત્યારે જ કોલ. આમ તો મેડિકલ રીઝનના કારણે અત્યારે હું કેવું કે 2 ડ્રેસ છે, હું જઈ નથી શકતી, પણ સવારની મારી કમ્પ્લેન છે. મારા હસબન્ડ સવારના કામમાં લાગેલા જ છે, કારણ કે એ વોર્ડ પ્રમુખ છે. અને સુમન ભાર્ગવમાં તમે જાતે કોલ કરીને કીધું કે ગમે તે થાય ફરીથી અંદરની પણ ગટરો તમે સાફ કરાવરાવો. અમારા સંવાદદાતા કીર્તેશ પટેલ આપની સાથે વાતચીત કરશે. કીર્તેશ. શીતલબેન, તમે 2 દિવસ 5 દિવસ પહેલાની વાત કરો છો, આજની ઘટના છે અને તમને ખબર ના હોય તમારી ભૂલ છે, કારણ કે તમને લોકો મત આપીને નગરસેવક બનાવ્યા છે. હા, તમે બોલો નહીં, તમે સાંભળો. ઇવન સોમવારથી 3 દિવસ હું હોસ્પિટલાઇઝ હતી. આજે ઘરે આવી છું, મારા ફોન તો નોન સ્ટોપ ચાલુ છે. સવારના સુમન ભાર્ગવ અને સંગીની યુવકની બંનેની કમ્પ્લેન મારા પર આવી છે મોર્નિંગની. પણ બીજી વાત તમે અત્યારે એવી કરી કે ત્યાં આગળ પ્લાસ્ટિકનું નુકસાન છે, તો કાર્યવાહી તમારે કરવાની. વિસ્તારના નગરસેવક તમે જે મહાનગરપાલિકાના અધિકારીઓને કડક ચેતવણી આપો અને કામગીરી કરાવો. કેટલી વખત આપી છે એસએમસીમાં કે ઇવન એના દિવસે હું જયારે ગટર સાફ કરાવવા ગઈ ને એ લોકોની 2 કલાક તમે એમ કહો કે અધિકારીઓ તમારી વાત સાંભળતા નથી, કામગીરી કરતા નથી. ના, કામગીરી થાય છે. અધિકારીઓને પણ અમે જયારે બોલવાનું આવે ને ભાઈ, અમે પણ કડકપણે એમને સૂચના આપી જ દઈએ છીએ, એવું નથી. પણ એ કેવું છે કે મને ત્યાંથી અત્યારે એક વોઇસ મેસેજ આવ્યો છે સંગીની યુવકમાંથી કે ભાઈ અમને આવું કીધું કે અમે આજે દબાણ હટાવી દઈશું, એ લોકો પાછું અઠવાડિયામાં લાવી દેશે, તો એનું કઈ એ નિવારણ નથી. એના મુદ્દે આ જવાબદારી કોની?
મેં એમની બેનને મેં શું કીધું, લોકો સંગીની ટેક્સ વોકમાં ભરે છે, લોકો ટેક્સમાં કરોડો રૂપિયા આપે છે, right. અને આ ટેક્સના તમારી પૈસાથી વાત. મહાનગરપાલિકા ચાલે, અને મહાનગરપાલિકામાં સારો વહીવટ ચાલે તેના માટે લોકોએ તમને ચૂંટીને મોકલ્યા છે. આ તમારા જવાબ right, યોગ્ય મારી નથી. તમારે જવાબદારી કાર્યવાહી છે. કરાવવી હું- જોઈએ કડક. હું તમને કહું ને કે આ તો અત્યારે મારા 5 દિવસના કારણે હું બેડ રેસ્ટ છું એના હિસાબે, નહીં તો અત્યારે સવારે પણ હું પહેલા ત્યાં કમ્પ્લેન આવી હું ત્યાં પહોંચી જ જશે. પણ મારે કેવું કે કમરની તકલીફ થઈ છે એટલે બિલકુલ 3 દિવસ તો હું હોસ્પિટલાઇઝ હતી, અને તો પણ બેન, વિડીયો હું તમને મોકલું છું. તાત્કાલિક અધિકારીઓને મોકલી અને કડક હા, કાર્યવાહી સર. કરો, કારણ કે જો તો વરસાદનો બીજો સર, રાઉન્ડ ચાલુ સર, થયો છે. 2 ઇંચ મારા વરસાદમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જાય છે લોકોના. તમારી વાત બરોબર કમ્પ્લેટ, પણ તમે ખાલી મહાવીર રાઇટ્સ વાળાને કહો કે તમે શીતલબેનને કમ્પ્લેન કરી છે. જો એક પણ મહાવીર રાઇટ્સની કમ્પ્લેન નથી આવી, હું માનું સુમન ભાર્ગવની આવી છે. એટલે લોકો ફરિયાદ કરે તેની રાહ જુઓ છો તમે? 4 ના, કોર્પોરેટર છે, બિલકુલ ગમે તેને ફરિયાદ કરી હોય. આ વિસ્તારના હા, નગરસેવક છે, તમારી ફરજમાં આવે છે કે લોકોની સમસ્યા મારી દૂર પહેલી કરવાની. ફરજ છે. લોકો ફરિયાદ કરશે ત્યારે પહેલી તમે ફરજ કરશો. છે. જો આ તકલીફ મને પડે તો હું પહેલું તો એ જ માનું કે જે જનતાને તકલીફ પડે છે એ તકલીફ મને પડે તો પહેલું અત્યારે હું એ જ માનીને ચાલુ છું. પણ મારી આ હોસ્પિટલાઇઝના કારણે મારું હમણાં 4-5 દિવસનું કામ અટવાયું છે. હું માનું છું કે કારણ કે હું જાતે નહીં જઈ શકું, પણ એ હું તમે મને કમ્પ્લેન બેન, મોકલી જાતે આપો, હું જવાની તરત જ જરૂર જ નથી. કાર્યવાહી તમારા કરીશ. કાર્યકર્તાઓ વિસ્તારમાં છે, વોર્ડ પ્રમુખો વિસ્તારમાં છે, તમારા અલગ અલગ વિસ્તારના પ્રમુખ તો કાર્યકર્તાઓ છે, જે ડિપાર્ટમેન્ટના પ્રમુખો છે તે તમારા સંપર્કમાં છે. વોર્ડ પ્રમુખ તો જઈ આવ્યા ભાઈ, વોર્ડ પ્રમુખ સવારના ત્યાં જઈને આવ્યા. તમે પૂછી જુઓ, કોઈને પણ પૂછી જુઓ. તો તમારા સુધી તો જાણકારી જ નથી ને. મને ખાલી મહાવીર રાઇટ્સની નથી, પેલા બંનેની કમ્પ્લેન મારી પાસે એ જ કહું, તમે એમ કહો છો કે વોર્ડ પ્રમુખ છીએ, હવે તો તમને એની જાણકારી જ નથી વિસ્તારની એ કે સુમન તમારા ભાર્ગવમાં વિસ્તારમાં શું જઈ ચાલી આવ્યા રહ્યું ને. છે. સુમન ભાર્ગવમાં જઈ આવ્યા, મને ત્યાંની બધી મારા વિસ્તારની ટોટલ બેન, માહિતી મહાવીર ઇવન રાઇટની વાત આઝાદનગર કરવામાં હોય. આવી રહી છે. તમે નગરસેવક છો, આ તમારી જવાબદારીમાં આવે છે. તમને લોકોએ મત આપીને ચૂંટીને સેવા માટે મૂક્યા છે. તમને ખબર જ નથી કે તમારા વિસ્તારમાં શું થઈ રહ્યું છે. જવાબદારીમાંથી કાં હું છૂટવા, હું કેવું જ છું કે મારી જવાબદારી 110% છે. હું કાં ના પાડું છું, જવાબદારી તો મારી પાણી કેમ ભરાય છે બેન? 110% છે. સામાન્ય 2 ઇંચ વરસાદમાં પાણી કેમ ભરાયું? હા, હું તમને એમ જ કેવું છું કે હું તમારો ફોન મૂકીને હું પહેલા અધિકારીને જ વાત કરું અને પછી તમને કહું કે આના પર શું આપણે કાર્યવાહી કરવાની છે. ઓકે, બિલકુલ. આભાર કીર્તેશ, આભાર શીતલબેન અમારી સાથે વાતચીત કરવા બદલ. તો હવે અધિકારીઓને જાણ કરવામાં આવશે અને મહાવીર હાઇટ્સમાં હવે કઈ રીતની કામગીરી થાય છે તે જોવું રહ્યું.